બેઠેલા દેવળ વાળા દે અહીં વ્યાસપીઠ ઉપર પધારે નિરાત મહારાજના નામના સ્વરૂપે બધા મહાપુરુષો અને નામના વરેલા બધાએ બેઠેલા તમામ એ નામના મળેલા સ્વરૂપ એ બધાને મારા હૃદયથી વંદન. ગુરુ સદગુરુદેવની જય. નિરાત મહારાજ ના નામ થકી અત્યારે આપણે નિરાત સંપ્રદાય એવું બેનર છે. અમારા ઉગારામ દાદા થકી ઉગમ ફોજ એવું બેનર. પણ કઈ આપણે આ વચગાળામાં હમણાંથી ઊભું થયું એવું નથી મારા બાપ. આ તો અનાદિ નામ છે, અનાદિ ધર્મ છે. સતગુરુ શબ્દ જેટલો વ્યાપક છે. ગુરુ શબ્દ એ ગુરુ સ્વરૂપમાં હમાયા અંજીજી મહાપુરુષો દેહ કરીને જયારે પરમાત્મા માટે સદગુરુ સ્વરૂપમાં સમર્પિત થઈ ગયા અને પરમાર્થી બની ગયા, એવા ચરિત્ર બની ગયા. એ નામથી પણ અત્યારે જો સંપ્રદાય એ પાયાના પુરુષો કહેવાય. બધા મહાપુરુષો દરેક સંપ્રદાયમાં પાયાના જે મહાપુરુષો થયા એ દરેક આપણને નોખા નોખા સંપ્રદાય દેખાય, નોખા નોખી નાત જાત દેખાય. દેહ કરી જગત દ્રષ્ટિએ મહાપુરુષોની દ્રષ્ટિએ કઈ જુદું નથી. એક જ છે. વરરાજા એક હોય પણ એના જાનડીઓ જુદા જુદા નામ સંબંધનથી ગાણા ગાતી હોય ને બરાબર. એમ પરમાત્માના અનેક મહાપુરુષોના નામે ગુણ ગાઈ દઈએ આપણે બધા. નાદેનાદિથી મૂળ પુરુષ મહાપુરુષ સદગુરુ પરમાત્મા એક જ છે બાપા. પણ આપણે નિરાત શબ્દનો ખાલી અર્થ સમજીએ. નિરાત એ ખાલી આમ આપણું મન ઘડત એવું નામ નથી, પણ નિરાત નામ પડતા આપણા અંદર નિરાત થવી જોઈએ. નથી આપણે બીજા ભાઈ શાંતિ હે નિરાત છે ને. નિરાત ક્યારે થાય? બધી પરવર્તી માંથી પરવારી તો નિરાત છે બાપા. ને કરતા તો પરવર્તી માં તો ઉપાધિ જ છે ને બધી. એટલે બધાથી પરવૃત્તિ થાય આપણી અને નામમાં લાગી જાય તો નિરાત થાય ને મારા બાપ. કારણ કે નામ તો નિરાત છે ને મારા બાપ. બીજી દ્રષ્ટિએ વ્યાકરણની ભાષામાં સમજીને નીર એટલે જળ કહેવાય, નીર એટલે માયા કહેવાય. માયાનો અંત આવે ને તો નિરાત છે મારા બાપ. જ્યાં સુધી મનમાં માયા છે ત્યાં સુધી આપણે નિરાત નિરાત કર્યા કરવાનો. સમજાય? ઊંઘમાં માણસ આંતરો જાગતો હોય ને કે હું જાગું છું જાગું છું જાગું છું, પણ ઘર આખું લૂંટી જાય મારા બાપ. એવું એવી જાગૃતિની જરૂર નથી, એવી નિરાતની જરૂર નથી. અમે ઉગમ ફોજ કરી, પણ હવે અંધારા હોય ઘરમાં તો પછી ઉગમ ફોજ એટલે ઉગાવો થાય નહીં. કઈ પ્રકાશ ના પડે તો ખાલી અમારો બોર્ડ જ લઈને ફરવાના ને બધે ઉગારામ દાદાના નામ. માનો કે અમારા દાદા ઉગારામ દાદા યુગ પુરુષ કહેવાય, નિરાત મહારાજ યુગ પુરુષ કહેવાય, પણ આપણે એના નામના ઝંડા લઈને ફરિયાદ કરવાનું જોડ્યું નહીં. આપણામાં એ પ્રકાશ પડવો જોઈએ. મેં હમણાં એક દાખલો દીધો કે અમને કોઈ સમાજમાં કે તમારા બાપા બહુ ચાર તો ઘોડિયું રાખતા, ખેતરની જુદી, ગામમાં જવાની જુદી, ફરી બહાર ગામ જવાની જુદી, હાથીદાડીયાની જુદી, 12 ભેંસીઓ હતી, નોખા નોખા મકાન બધાને રહેવા, આખા સમાજમાં ધીરધાર. પણ અત્યારે મને કોઈ દાડીએ ના લઈ જાય, મારા બાપાના સોપડા લઈને ફરવાનું. બારોટ લઈને કદાચ ફરતી 5 રૂપિયા કોઈક હાલે તે મારા બાપા મને 5 રૂપિયા કોણ હાલે. એમ ટૂંકાણમાં દરેક સંપ્રદાયમાં મૂળમાં મહાપુરુષો મહાન જ છે. ગૌ કી જાત જણાય જુજવી, દેખો દૂધે એક દર્શાણી, જબ રવિ શશી ઘેર પહોંચ્યા તબ પહોંચે કી પ્રમાણ. એટલે ગાય કદાચ કાળી હોય, ધોરી હોય, રાતી હોય, પીળી હોય, કાબરી હોય, કાંકરીજી હોય, ગીરની હોય, દેશી હોય, પણ જે મેં સારૂપ છે ગાય શેના માટે? આપણે દૂધ માટે રાખી. દૂધ બધાયનું એક છે. એમ દરેક સંપ્રદાયના મહાપુરુષો ગમે તમે નિજાર કયો, ધર્મ કયો, પછી વડો ધર્મ કયો, જૂનો કયો, વડો કયો, સનાતન કયો, પણ ધર્મ એટલે સ્વરૂપ આપણું મારા બાપ.
ધર્મ ને ઈશ્વર બે નોખા નથી. નામ એટલે આપણું સ્વરૂપ. નામ એટલે કે આપણાથી કઈક નોખું કઈક આમાં કઈક દેહમાં બહારથી લગાયેલું પાટિયું નથી. આમાંથી નામ એટલે આપણું પોતાનું સ્વરૂપ સમાન, આપણે પોતે જ છીએ. કોઈ એના આત્મા કે, કોઈ પરમાત્મા કે, કોઈ ઈશ્વર કે, કોઈ ગોડ કે, કોઈ અલ્લાહ કે, અરે કોઈ દેવ કે, હું તો કહું ભલે કોઈ ભૂત કે, પણ સો તો પોતાનું સ્વરૂપ. કશું પણ જે સ્વરૂપમાંથી કઈ પણ બાદ થતું નથી એને પૂર્ણત્વ સ્વરૂપ કહેવાય. જેમાંથી બાદબાકી કરો તો કઈ ઓછું નથી થતું, એમાં કદાચ મન ખડક ગમે તો ઉમેરો કે વધી નથી થતું. એવું જમસેમ જે સ્વરૂપ છે આપણું પોતાનું, એને કોઈ નામ કીધું, વચન કીધું, ઈશ્વર કીધું, આત્મા કીધું, પરમાત્મા કીધું, પણ આ બધા એક સ્વરૂપમાં હમાવવું હોય એટલે મહાપુરુષે એક વાત નક્કી કરી, ગુરુ. ગુરુ એટલે પૂરું. ગુરુમાં બધું હમાઈ જાય. નામે હમાય, વચને હમાય, ઈશ્વરે હમાય, અવતારો હમાય, પેગમ્બરો હમાય, તીર્થંકરો હમાય, કારણ કે બધાનું મૂડી. કબીર સાહેબે, આપણા ભાણો સાહેબે કીધું, પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા, નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં વાણી, નહીં પવના કે નહીં પાણી. બધું વાત કરતા. વળી કબીર સાહેબ જે બધું ખંડન મંડન કરવા વાળો, દરેક કર્મ ધર્મ ઉપર કોવાળો લઈને બેઠેલો મહાપુરુષ, જેને 18 કોટડી જ્ઞાન કથ્યું, પણ ગુરુનો તો મહિમા એને અધળક ગાયો. મારા બા, ગુરુનો મહિમા એને અધળક. એસી ગુરુ મૂર્તિની બલિહારી, સંતો એસી ગુરુ મૂર્તિની બલિહારી. ગુરુદાતા, ગુરુ આપ વિધાતા, પરમાર્થ હિતકારી, આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ, પતિત અનેક ઉગારી, એસી ગુરુમૂર્તિની બલિહારી. ગુરુમૂર્તિ એટલે મૂર્તિ એટલે આપણે કોઈ ઘડી કાઢેલી નહીં હોય. ઘડેલી મૂર્તિ આપણું કઈ ના વરે તો આપણી માન્યતા છે. ટૂંકમાં જગતમાં 3 પ્રકારનો ભગવાન છે, મૂર્તિ રૂપે છે. ઘડેલો, ઘડતર એક કલ્પના છે ને મારા બા. ઘડતર, ઘડેલો ભગવાન, લખેલો ભગવાન અને દોરેલો ચિત્રામણમાં, એ 3 ભગવાન આપણા હલાતા નહીં મારે મારા. પણ જે અણઘડ છે, અરૂપ છે અને અલગ છે, જે લખ્યામાં આવતો નથી, કોઈ ચિત્રકારના ચિત્રમાં આવતો નથી, કોઈના મનની ઘડતરમાં મૂર્તિ ઘડાતી નથી, એવી મૂર્તિ મૂળ રતી. એના આપણે નામ કી બાબા, વચન કી સદગુરુ, એના જ ગુરુનું પૂર્ણ સ્વરૂપ કીધું. અને એ ગુરુ દાતા એટલે કીધા કે આપણને જ્ઞાન આપો. તો આ જગતમાં આપણને જ્ઞાન આલ્યું, બીજાનું આલ્યું. ક્યાં તારો કાકો, કાકો આપણે ખરા? ક્યાં ભત્રીજો આપણે ખરા? આ મામો, આપણે મામો ખરા? આ ભાણો, ભાણો આપણે ખરા? આ વેપારી આપણે ખરા? આ પુરુષ, આ ભાઈ, આ સ્ત્રી, આ ઠાકોર, આ ભંગી, આ દરબાર, જે ઓળખાવે બીજું જ ઓળખાવે. આપણી ક્યાં ઓળખાવી ક્યાંય છે? મોરારી બાપુ પેલા આવ્યો ત્યારે રામની ઓળખાણ આપો, કદાચ દશરથ રાજા. વળી કોઈ કૃષ્ણની ચરિત્રમાં, ભાગવતમાં કૃષ્ણની આપો, પણ આપણી ઓળખાણ કોણ આપો? આપણું જે જ્ઞાન આપો ને એને ગુરુ કહેવાય. અત્યાર સુધી આપણને જ્ઞાન બીજાના જ આપ્યા. હવે બીજાના જ્ઞાન આપણે ભેગા કરી શું કરીએ? આપણા ગામમાં કે ફલાણો ખેડૂત છે, એના 100 મણ ડાંગર થઈ, પણ એક 10 આપણી ખરી. કે ફલાણા બાપા છે, એમને 500 વીઘા જમીન, પણ આપણો અડધો વીઘો ખરો એમાં. ભાઈ, આપણું જ્ઞાન કરાવે એને ગુરુ કહેવાય. અને આપણું જ્ઞાન થઈ જાય તો કઈ કરવું પડે એવું નથી મારા બાપ. તો કદાચ ભલે ઈશ્વર નો આખો થઈને અવતાર લે ને તો એ આપણું કરે, આપણે એનું નહીં કરવાનું. હું તો એમ કહું, જગત આખું ઈશ્વરની વેટ કરે, દેવી દેવતાની. અને ગુરુ મળે તો આપણે શેઠ થઈને એ વેટ કરવા માંડીએ મારા. કદાચ હોય તો આપણાથી વેટ કાંઈ કરવી જ બધાને ગમે. શેઠ ગુરુ કોઈને ગમતો નથી મારા. ગુરુએ તમને માલિક બનાયા. જો માલિક એટલે માલે એક નો માલિક એક. આ 5 તત્વનો જગતમાં માલ છે પુત્રો, પણ એનો માલિક એક જ છે, સઠ્ઠો નારાયણ. એ નામ છે દરેકના ઘટમગાજી. નામ જ બોલી રહ્યું, નામ જ બોલાઈ રહ્યું. નામ જ દેખાડે એનું નામ કહેવાય. દેખાય એ નામ નથી.
દેખાય તો રૂપ છે બાપા. જે દેખાડે એનું નામ કહેવાય. બોલાવો છે ને એ નામ છે. બોલે છે બોલાવો છે એનું નામ કહેવાય. તમે દેખાય ને કારણ કે તો બધા કાઢ છે રંગરૂપ વાળા. જે હાલસ અને હલવો છે એનું નામ કહેવાય. તો હાલસ અને હલવી એવું તમારામાં બાર છે. જેટલું બાર છે ને બધું એની મતે કઈ હાલતું નથી. બધું જળ આ શરીરે ક્યાં એની મતે હાલત હે નનામી માં હાલત. આજુ બોલજો નનામી શું નહીં નામ જ નથી. બાકી બધું આંખું હો કાન છે એનો બાપ છે ભાઈ હો એનું પદે ક્યાં છીનવી લીધું હ. વડાપ્રધાન નું કે શરીર પડ્યું લે પડ્યું હાલે. આખો ભારત દેશ હલાવતો પણ હવે એ નથી આવતો. કારણ કે નનામી નામ નતું રહ્યું. રૂપ તો આ પડ્યું પોળો માથા ગુણ નામ ના ગવાય. એટલે મહાપુરુષો કે નામ છે એ નિત્ય છે. બાકી આંખે દેખાય એટલું મનથી જેટલો વિચાર બુદ્ધિનો નિશાય અને દેહ કરી જેટલો અહંકાર કરો એ બધું અજ્ઞાન છે મારે. એટલે ગુરુ કે આપણને સત્ય હોય એટલે એને સતગુરુ કહેવાય. નામની આગળ સત શબ્દ લાગે. સત નામ કબીર સાહેબ. બાકી બધું અસત છે ટૂંકમાં. જે આવા જોવા વાળું છે નિરંતર છે ઘડીએ ઘડીએ પલ પલટાય એને સાચું કેવી રીતે કેવું. કોઈ માણસ ઘડીકમાં આમ બોલે તેમ બોલે કે આ તો જુઠ્ઠો હશે એની વાત ના કરશું. આ ચારે યુગમાં અનંત યુગની કલ્પના કરો જે નથી પલટાતું એનું નામ કહેવાય. એ અવિનાશી કહેવાય. એટલે નિરાત મહારાજે કીધું નામ રૂપ ગુણ ચોથું પદ અવિનાશ. એ અવિનાશી પદ પીસાણે એને કેવો હરિનો દાસ. એ જ ઉગારામે કીધું કે નામ રૂપ ગુણ નાશ છે ચોથા પદે અવિનાશ. એ અવિનાશી પદ વિસાણે નિર્ગુણ નામ નિરાકાર એ અનામી કહેવાય છે. એનું કોઈ નામ નથી. આ જેટલા 52 અક્ષર કક્કાના બારકડીના નામ બોલી ને એ તો બધા નાશવંત નામ છે. પણ જેના થકી બોલાય ને એનું નામ કોઈ નથી એટલે એને અનામી કહેવાય. એટલે મહાપુરુષો શાન કરી આપણને કે જ્યાં જે પદાર્થ જુઓ જગમાં એને કલ્પ્યું એક નામ. આ કલ્પિત નામ છે. પણ આ ઠરાવ મનુષ્યનો નામ ઠરાવથી બાર જેને સંતો ઉપાસે. જે નામની સંતો તમને સ્વરૂપની ઓળખાણ કરાવવા ઉપાસના બતાવો જે સુરતા શબ્દનો યોગ બતાવો એ નામ કલ્પિત નથી. એટલે જે નામ જે પદાર્થ જુઓ જગમાં એને કલ્પ્યું એક નામ. આ ઠરાવ મનુષ્યનો નામ ઠરાવથી બાર સંતો જેને ઉપાસે. એટલે મહાપુરુષે પાછી શાન કરી. હવે મેલી ઝઘડા વાક બાણના એક ગુરુનું શરણ શિકાર. હિરસાગર સદગુરુ બેટ્યા ઉગમ નામ નિરાકાર કે રહ્યું શ્વાસો શ્વાસ. એટલે મહાપુરુષો કે એવો નામી નામ છે જેનું કોઈ નામ નથી. અરૂપ છે બધાય રૂપમાં હોવા છતાંય એ અરૂપ છે. બધાય નામમાં હોવા છતાંય નામ છે. બધાયમાં એ સ્વયંભૂ હતું. એ કોઈ ઉભું કરેલું એટલે નિરાધાર કહેવાય છે. નિર્લેપ કહેવાય, નિર્બંધ કહેવાય, અવિગત કહેવાય, અકળ કહેવાય, અગમ કહેવાય, અપાર કહેવાય, અજર કહેવાય, અમર કહેવાય. કારણ કે બધાયમાં જો એને મૂકી દીધો કશામાં આવતો મરી જાયમાં નામ ના આવે. પછી માનો કડી અકાયમાં નામ ના આવે. દરેક જગ્યાએ અ મૂકી દીધો જોઈમાં કાળ મૂકી દીધો. પણ છતાંય વેદે આ બધા વિશેષણોમાં નામના કદાચ એને કપડામાં ઢાંકી દીધું. પણ મહાપુરુષો કે નિરાકાર પણ સન, નિર્બંધ પણ સન, નિર્લેપ છે. અને જો સો તો બોલો આપણે એકબીજાને મળી કે કેમ છો મજામાં બોલ્યું ને હોય તો બોલો ના હોય બોલો. એટલે મારા બાપ બોલે બોલાવે સબગટમાં બોલે. સબગટમાં રિયો સમાય. સબગટમાં રિયો સમાય એની આ ધરણ ધારણી ભાગી. તો કે કઈ રીતે કે આવે જાવે બોલ બોલાવે જ્યાં જોયે ત્યાં સરકો. દરેક ના દેહ દેવળમાં કરે હોકારા એના પારક થઈને પરકો. રામ કોને બનાવ્યો સરકો? તમારામાં જ બોલે. તમે અંબાજી બોલો છો તમારામાં બોલક મૂર્તિ. તમે રામ બોલો છો ત્યાં દ્વારકા અયોધ્યા બોલક તમારા બધું તમારા બોલો પણ તમે જોવો બાર. એટલે ગુરુ કે હું આંસુ બંધ કરીને મારી વાત માન લે.
ક્યાંય ડોરા ફાળવા નથી. બોલે અહીંયા દ્રષ્ટિ કર બસ. બોલી રહ્યું તમારામાં અને તમારી દ્રષ્ટિ બહાર છે, બહિર્મુખ છે. એને અંતર્મુખ કરવાની, ગુરુમુખ બનવાની જરૂર છે. પણ આપણે કહેવાય ગુરુમુખ, પણ આપણું મુખ તો માંડવામાં હોય, લાડવામાં હોય, ખાંડવામાં હોય. આમ જ છે ને, સાચું બોલજો બધું. રાંડવામાં હોય, છેવટે કઈ ના હોય. અલા ગુરુમુખી બનો. એક સૂરજમુખી નું ફૂલ છે. એના સૂરજમુખી નું ફૂલ ક્યારે કહે કે જયારે સૂરજ ઉગે ને ઉગમણી દિશામાં, પૂર્વમાં, તારે એ બાજુ ઢળેલું હોય. જયારે બપોરે 12 વાગે સૂરજ જયારે ટટ્ટાર થાય ને, આમ માથે આવે ત્યારે ટટ્ટાર થઈ ગયું હોય. જયારે આથમણી દિશામાં જાય ત્યારે આમ લબડી પડી હોય. અને રાત જયારે સૂરજ આછવી જાય ને ત્યારે મરદાર જેવું થઈ જાય. એટલે એના સૂરજમુખી નું કહેવાય ફૂલ. આપણે ગુરુમુખી થી પણ કેવા માંડવામાં તો આજ નહીં હાલે કે હારું માંડવામાં જવું જ પડશે. ગુરુમુખી કેવી રીતના આપણે પછી લાલ ને પીળો ને લીલો ને દોરા ચમ બાંધ્યા, એટલે દોરા બાંધ્યા. એટલે આ તો ઢોરા ને બાંધો. પછી આડા નવરા સાલા કરે, આડા નવરા લુગડા બદલા. એમ ગુરુમુખી ના થવાય. અંદરથી બદલી દો, માન્યતાના ધર્મમાંથી નીકળી દો અને નિશ્ચળ ધર્મ ને પકડો. સદગુરુ નિજ આત્મ ધર્મ ને પકડો. એ જ સત્ય સનાતન છે, આદિ અનાદિનો. દરેક મહાપુરુષોનો મત છે, વેદના વિધાન, શાસ્ત્રોના સિદ્ધાંત અને દરેક સંત પુરુષોએ આમાં સાર લખ્યો. બાકી જગત આખું અસાર છે, સંસાર અસાર છે. સારું સદગુરુ પરમાત્માએ આપણને નામ જે ઓળખાયું એની નિરપરખ કરો અને નીતિ ટેટી કરો. મારા બાપ, આપણે જે માની એમાં વર્તવું જોઈએ ને. આપણે દરબાર માની તો દરબાર જેવા હોવા જોઈએ ને. આપણે પટેલ માની પટેલ જેવા હોવા જોઈએ ને. ભાઈ માની ભાઈ જેવા હોવા જોઈએ, ભાઈ હોવા જોઈએ. પણ ભવાયા જેવા બધા માની ઘડીકમાં કે અમે રાધા સંસદીય માયરા અથવા બીજી દાન આવે કારણ કે બાપા દઈ ગયો ખુદ આપકે નામ પર પાછો બદલી જાય. ઘડીકમાં ભાઈ થાય, ઘડીકમાં ભાઈ થાય, ઘડીકમાં ઠાકોર થાય, ઘડીકમાં વાઘરી થાય, ઘડીકમાં કાકો, પાછો ઘડીકમાં પત્રીજો. ગાળે થઈ હોય, રાતે થઈ હોય, ત્યાં સતા રહ્યો પોતાને ઓળખીને. મારા બાપ, આ બદલી જાય ને, બદલી જાય. નાટક છે. ઊંઘના સપનામાં કઈ હાથું નથી. એમાં જાગૃતિ એમ દેખાય બધું કાકા ને ભત્રીજાનું, નાત જાતના સ્ત્રી પુરુષ બધું નાટક છે. મારા બાપ, પણ પેલા ભવાયામાં આટલામાં એટલો ફેર કે પેલો હાથ તરત જ વે ઉતારીને પાછો 92 લાખ માળવાનો ધણીનો વે પહેરી. એટલી ઘડીક 92 લાખ માળવાનો ધણી. પછી પડદો પડી જાય એટલે હું આજે ઠોઠા હાથે કાઢતો હોય અડધો. એટલે મારો ઠોઠો લાવતો હોય કે પાછો બીજો ભવાય એમ ના કે હમણાં 92 લાખ છોડે તો ઠોઠો તમને ચડતો. કારણ કે એને ખબર ભવાયો જ છે. આપણને તો ભવાઈ કરતા નહીં. એટલે મારા બાપ, ઊંઘમાં જાગ્યા પછી તમે પોતાને જ ખબર પડે કે આ સપનું હોય. તમે કરોડપતિ હોય તો એ સપનું, ભિખારી થઈ જાય તો સપનું. જ્યાં છો ત્યાં તમે છો ને મારા બાપ. એમ સદગુરુનું નામ જે આપણી સુરતામાં આપ્યું મારા બાપ, ત્યાં જમશે એમ. જ્યાં જેમનો જેમ છે તેમનો તેમ છે, વધે ઘટે નહીં વાલો. આવે ન જાય, ન જાય ન આવે, નથી ભર્યો નથી ચાલો. એવું સદગુરુનું અનાદિ સ્વરૂપ છે. આપણા સદગુરુ પરમાત્માનું નામ છે. એ નામને વરો. ભાઈ એ નામ એના ધણીના નામને વરી 100 વર કાઢ. 100 વર એનું ધણીનું ઘર બાંધે ને નામના. આપણે સદગુરુના નામના વરીને પલટી ના મારતા. મારા વરીને રહેજો. જેટલું રહેજો એટલું આમાં કલ્યાણ છે. મોક્ષ નામની કોઈ ફળ નથી. આકાશ પાતાળમાં પાકતું નથી. મોક્ષ એ આપણા આત્માનું સ્વરૂપ છે. મારા આત્મા એ જ મોક્ષ રૂપ છે. આ તો દેહ ધ્યાસના દાંડવે મન બંધાણું હોય. એમાંથી છોડવું હોય તો આપણી દિશા બદલી નાખો, દિશા બદલી નાખો. આત્મા તરફ અંતર્મુખ થો તો તમે આત્મામાં જાઓ તો તમે છૂટા જ છો. દેહમાં જ બંધાણે હી ને આપણે. દેહ બંધન રૂપ છે. દેહનું હું પણ એ જ આપણું મોટામાં મોટું અજ્ઞાન છે. એ મનથી જે દેહ પણ મનાણું હોય એ અજ્ઞાન ને કાઢીને ગુરુએ જે આપણને નામમાં જે વર્તી આપી, નામની નિરપરખ કરાય, એમાં રહ્યો તો તમે છૂટા જ છો. બોલો સદગુરુ દેવની જય. લાવો.